હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, બપોરના ભોજનના 1 કલાક પહેલાં આવી રીતે જો વેટ લોસ ડ્રિંક્સ બનાવીને તમે પીશો એટલે તમારા શરીરની બધી જ ચરબી છે એ નીકળી જશે. સાથે સાથે તમારું વજન પણ એકદમ ઝડપથી ઓગળવા લાગશે. શરીરની કમરના ઇંચ, ફૂલેલું પેટ અંદર જશે. દરેક સ્ત્રીઓએ ઘરે બેઠા વેટ લોસ કરવું છે તો આવી રીતે ચોક્કસ ફોલો કરો, કારણ કે ઘરે બેઠા સાથળની ચરબી દૂર કરવી છે, કમરની ચરબી દૂર કરવી છે, ફૂલેલા પેટને અંદર કરવું છે. તો મોટેભાગે સ્ત્રીઓને બહાર જવાનો ટાઈમ નથી મળતો, તો જીમમાં નથી જવું, સાથે સાથે ડાયટ ફોલો કરવાનો બિલકુલ સમય નથી મળતો, કારણ કે ડાયટ ફોલો કરો છો તો તમને નબળાઈ આવે છે, થાક લાગે છે. તો એવી દરેક સ્ત્રીઓ જે ઘરે બેઠા કોઈ પણ ઉપાય વગર વેટ લોસ કરવા માંગે છે એમના માટે આ રામબાણ ઉપાય છે. 100% અસરકારક ઉપાય છે, 100% ઇફેક્ટિવ ઉપાય છે. માત્ર ને માત્ર ઘરમાં રહેલી આ વસ્તુઓને પાણીમાં ઉકાળીને પી જાઓ, એ પણ બપોરના ભોજન પહેલાં. તમારા શરીરમાં નહીં ચરબી વધે અને જૂની ચરબી હશે તો એનો પણ નિકાલ થશે. પરંતુ મિત્રો, આ વેટ લોસ ડ્રિંક્સની અસરથી તમને રિઝલ્ટ 80% મળશે, પરંતુ 20% રિઝલ્ટ મેળવવા માટે તમારે નાની એવી પરેજી રાખવાની છે. અને એ પરેજીની વાત આવે તો ઘરમાં ને ઘરમાં તમારે સીડી ચડઉતર કરવાની છે, કાં રસી કૂદો અથવા તો 10 મિનિટ ચાલો, અથવા તો જ્યારે કિચનમાં તમે રસોઈ બનાવતા હોય કે પછી ટીવી જોતા હોય ત્યારે ઊભા રહો અને સ્ટેન્ડ બાય એક જ જગ્યાએ ઊભા તમે ચાલી રહ્યા છો એવું 5 મિનિટ સુધી વર્કઆઉટ કરો. તો ખરેખર આ નાની એવી ટિપ્સ છે, પરંતુ લાખ રૂપિયાની અસરકારક છે. અને બીજું, ભોજન પછી એક ટેવ પાડો, 100 ડગલા ચાલવાની, અને ભોજન પછી એક હૂંફાળું ગરમ પાણી પીવાની. તો ભોજન પછીની આ ટેવ અને ભોજન પહેલાં આ પાણી પીવાની ટેવ, વેટ લોસ ડ્રિંક્સ પીવાની આદત તમને ક્યારેય મોટાપાનો શિકાર નહીં થવા દે. તમે રહેશો એકદમ દુબળા પાતળા. મિત્રો, અત્યાર સુધી તમે ઘણા બધા વેટ લોસ ડ્રિંક્સ જોયા હશે, પરંતુ એમાં તમને રિઝલ્ટ નહીં મળ્યું હોય, પરંતુ તમે ઘણા બધા ઉપાયો અજમાવી થાકી ગયા છો, તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે. જેવી રીતે ધીમે ધીમે ચરબી વધે છે, તમને ખ્યાલ નથી આવતો. એવરેજ તમારી વર્ષે 2 કિલો વજન વધવાની સ્ટાર્ટિંગમાં હોય છે, પરંતુ તમને બિલકુલ ખ્યાલ નથી આવતો કે આ એવરેજ, કારણ કે 2 કિલો વજન વધતું હોય છે એને આપણે મનમાં લેતા નથી, મન ઉપર લેતા નથી. આપણે ખરેખર ધ્યાન આપવું જોઈએ આપણી હેલ્થનું. આપણે 100 ગ્રામ વજન પણ ન વધવા દેવું જોઈએ. જો તમારું વજન વધી રહ્યું હોય તો એ વધેલા વજનને કંટ્રોલ કરવા માટેના ઉપાયો અજમાવવા જોઈએ. તો ત્યારથી જ તમારું વજન વધવાનું સ્ટોપ થઈ જશે, કારણ કે વજન ઘણી બધી રીતે વધતું હોય છે. કાં તો તમારા શરીરની અંદર આનુવંશિક રોગ હશે, કાં પછી વજન વધવા માટેનું કારણભૂત પરંપરાગત છે, અથવા તો વજન વધવા માટેનું કારણ સૌથી મહત્વનું છે એ છે કે ઓવર ઇટિંગ, એટલે કે ભૂખ કરતાં વધારે પ્રમાણમાં જમવું, અને સૌથી મહત્વનું કારણ છે કે પાચન શક્તિ નબળી હોય. તો અહીંયા જે આપણે ઉપાય અજમાવવાની છે, બધી જ વસ્તુ જે મેં કારણ કહ્યા વજન વધવાના, એ બધી જ વસ્તુ માટે અસરકારક છે. તમારું વજન વધતું હશે તો એને કંટ્રોલમાં કરી દેશે, કોઈ પણ કારણ ચાહે જો બી હોય. તો એના માટે સૌથી પહેલાં આપણે 1 ગ્લાસ પાણી લઈએ. 1 ગ્લાસ પાણીની અંદર 1 ચમચી ધાણા ઉમેરી દઈએ. આ ધાણા છે એ તમારા શરીરની અંદર વધેલી ચરબીને દૂર કરે છે, ઓગાળવાનું કામ કરે છે, ચરબી બિલકુલ વધવા નથી દેતું, દરેક પેટની સમસ્યા દૂર કરે છે, અને સાથે સાથે તમારા શરીરનું સ્ટ્રેસ દૂર કરશે. ઇલાયચીની મદદથી ખોરાકનું સારી રીતે પાચન થતું હોય છે. એ ઉપરાંત તમારા શરીરમાં કોઈ સ્ટ્રેસ રહેશે નહીં. સાથે સાથે તમારા શરીરની ચરબી ઓગળવા લાગશે. તમારા શરીરની અંદર બનતા ચરબીના સેલ્સને આ એક અંગૂઠાના પહેલાં વેઢા જેટલું તજનું લાકડું, એને તમે ભૂકો કરીને એડ કરો, કે પછી આવા નાના નાના કટકા એડ કરીને કરો. આ તજની અંદર જે એન્ટીઓક્સિડન્ટ છે, જે આપણા શરીરની ચરબી દૂર કરે છે, બીજી કોઈ જ વસ્તુમાં આપણને જોવા મળતું નથી. અને સૌથી મહત્વની વાત એ છે કે તજની મદદથી તમારા શરીરમાં એકવાર ચરબીના થર ઓગળે છે, પછી ફરી એ જગ્યાએ બીજા થતા નથી. અને પછી આપણે ઉમેરવાનું છે, ચોથી વસ્તુ છે એ છે અડધી ચમચી અજમો. અજમો તમારી ડાયજેસ્ટ સિસ્ટમ સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. સાથે સાથે અજમાના આ દેખાતા નાના નાના દાણા ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણે આ બધી વસ્તુના પોષક તત્વોની વધારે વાત નહીં કરીએ, પરંતુ એટલું કહી દઈએ કે આ ચારેય વસ્તુનું કોમ્બિનેશન છે એ તમને એકદમ ઝડપથી દુબળા પાતળા કરી દેશે. કમરની ચરબીના થર, સાથે સાથે સાથળની ચરબી, કમરની ચરબી અને ખભા પાસેની ચરબી દૂર કરે છે. તો ચલો આપણે આની 10 મિનિટ માટે એકદમ મીડિયમ આંચે આ બધા જ મિશ્રણને ઉકાળી લઈએ. તો અહીંયા આપણે એકદમ સરસ રીતે આપણું વેટ લોસ ડ્રિંક્સ ઉકાળી રહ્યા છીએ. આશરે આપણે 10 મિનિટ સુધી ઉકાળશું, જેના કારણે અજમો, ધાણા, તજ અને ઇલાયચીના બધા જ પોષક તત્વો સારી રીતે પાણીમાં સેટ થશે.
તો અહીં તૈયાર છે આપણું વેઇટ લોસ ડ્રિંક્સ. આ વેઇટ લોસ ડ્રિંક્સ છે અને આવી રીતે ઉકાળવાનું છે 10 મિનિટ સુધી. બધા જ પોષક તત્વો જ્યાં સુધી પાણીમાં સેટ ન થાય ત્યાં સુધી ઉકાળવાનું છે. ખરેખર જો તમે કન્ટિન્યુ આ વસ્તુ ફોલો કરશો એટલે તમને આઈડિયા આવશે અને તમારે પહેલા જ દિવસથી તમારા વજન કાંટા પર ડેઈલી ચેક કરવાનું કે પહેલાં તમે નક્કી કરો કે પહેલાં તમે જે ખાતા હતા અને તમારું કેટલા ગ્રામ રોજનું વજન વધતું હતું, તમારી પાચન શક્તિ કેવી હતી અને પહેલાં તમે 2-3 દિવસ એનાલિસિસ કરો, ત્યારબાદ તમે આ વેઇટ લોસિંગ ચાલુ કરો અને ડેઈલી વજન કાંટા ઉપર ઊભા રહી જાઓ. તમને આઈડિયા આવશે ભૂખ્યા પેટે અને રાત્રે સૂતા પહેલાં દિવસમાં 2 વાર વજન કાંટા પર ઊભા રહો કે કેટલું વજન પહેલાં વધતું હતું અને અત્યારે આ ઉકાળો પીવો છો, આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવો છો, એની મદદથી રોજનું કેટલા ગ્રામ વજન ઓછું વધે છે. એટલે તમને આપોઆપ આઈડિયા આવી જશે. મિત્રો, ખરેખર આ નવો સૂનો ઉપાય નથી. મેં જેવી રીતે તમને કહ્યું વજન કાંટાવાળું, એ જ રીતે મેં પણ ફોલો કરેલી છે આ ટિપ્સ અને હું મારો અનુભવ તમારી સાથે શેરિંગ કરું છું. તો સ્ત્રીઓને એમની જે શરીરની શારીરિક રચના હોય છે એ શારીરિક રચનામાં બેઠા બેઠા કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી વગર, ડાયટ વગર વજન ઘટાડવા માટે આ રામબાણ ઉપાય છે. એવું નથી કે દરેક સ્ત્રીઓ જ આ ફોલો કરી શકે છે વેઇટ લોસ ડ્રિંક્સ. આ વેઇટ લોસ ડ્રિંક્સ પુરુષો પણ ફોલો કરી શકે છે. તો ખરેખર અમેઝિંગ છે. પીવો અને વજન ઘટાડો. માહિતી પસંદ આવે છે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. મિત્રો, ક્યારે પીવાનું છે મેં તમને આગળ જણાવ્યું હતું, બપોરના ભોજનના 1 કલાક પહેલાં. તો પીવો, વજન ઘટાડો અને સાથે સાથે તમને કેવું રિઝલ્ટ મળ્યું છે કોમેન્ટ બોક્સ પર જરૂર જણાવજો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.